રાયમાં હતા ને કમબેક કરવું તમારા ભાઈ કરી નાખ્યું. વયસમાં બહુ જાજો ગેપ લઈ લીધો છે મને ખબર છે, પણ એ બધા ગેપ પાછળનું કંઈક ને કંઈક કારણ હતું. બધી સીધું પાછળનું કંઈક ને કંઈક કારણ છે. વ્લોગ બંધ રહ્યા હતા એનું કંઈક કારણ છે, ડેઈલી વ્લોગ આવશે એનું કંઈક કારણ છે. બાય નથી એટલી લાઈને વિચાર તો કરો ભાઈ. હવે કેમેરો ચાલુ કર્યો રાજુ શું કરે? હું અટાણે ભરો હું એક જ કરું તારો. કાં તારે નકર હું ક્યાં ઝીંકા છોકરા ખાઈ જાઉં છું? નક્કી નથી હવે એ ચાલુ કર્યું હોય. ચાલો આ વ્લોગ ને આપણે અહીંયા પૂરો કરી એ આખવાનો છે અહીં તો વ્લોગ ચાલુ રહે. તમે તારે મજા કરો જી. ગુડ મોર્નિંગ મારા કલેજા, રામ રામ, જય સિયારામ, જય માં મોહનભાઈ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો અત્યારે આપણે નીકળવાનું છે વંથલી યાર્ડ બાજુ. ફૂલ ઉતાવળ છે તો જરાક વંથલી બાજુ નીકળું ને પછી જ કન્ટિન્યુ કરું ને પછી જ કંઈક લવારી કરીએ આપણે. તો મિત્રો આપણે પાછા ખોખેરા ફાઈકે ભૂલી ગયા છે અને ટ્રેક્ટર બસ આપણું વાહન આવે છે અને ખોખેરા ફાઈકે પછી આપણે ટુ વ્હીલર લઈને આવ્યા છીએ. અહીંથી વંથલી લગી આપણે ટુ વ્હીલર લઈ ગયા આવીએ, કારણ કે ત્યાં પછી યારે તો મોડું થઈ શકે. ભાઈ ચા પાણી થઈ નાસ્તો બાસ્તો કરવો હોય વંથલી સિટીની અંદર જવા થાય. મિત્રો આપણે પૂગી ગયા અત્યારે રજવાડીમાં ચા પીવા. ચા પાણી પી લઈએ પછી જગામાં કન્ટિન્યુ કરીએ. મિત્રો વંથલી આડે આપણે પૂગી ગયા છીએ અને લાઈન ખબર કેવી છે? હાવ જીંકી છે જો. આમ ક્યાંય લગી બાય નથી એટલી લાઈન. વિચાર તો કરો ભાઈ. હવે કેમેરો ચાલુ કર્યો રાજુ શું કરે? તો મિત્રો આમ તો તમે લાઈન બતાવી ત્યાંથી હજી દુકાનાડી આવી છે, એના પછી એવડી લાઈન. એટલે બહુ કઈ જાજુ લાંબુ હે નહીં ભાઈ, આમ નજીક જ છે સમજો ને. બહુ છેટી લાઈન કહેવાય ને. બાજુમાં જોઉં ઓલી સાઈડ. મિત્રો અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર આપણે આવી ગયા છીએ અને જોઈ શકો બધું ગુણીનું કપાત છે. કાલ તો આ બધું કવર કરેલું હતું, આજ ચોખ્ખું થઈ ગયું. તો મિત્રો હવે આપણું ટ્રેક્ટર લાગી ગયું છે ઠેકાણે અને ચાલુ થઈ ગયું. પેલું બાસ્તું થઈ ગયું છે. આજમાંથી તો આપણે બપોરે જ આવી ગયા હતા ને હવે જાય છીએ હનુમાન મંદિરે. શનિવાર છે આજે તો હનુમાન મંદિર બાજુ નીકળીએ. પેલા તો હનુમાન બાપાના મંદિરે તો પૂગી ગયા છીએ. ફટાફટ દર્શન કરી લઈએ ને તમને કરાવીએ. તો મિત્રો કાયમ ની બેઠકે આપણે પૂગી ગયા છીએ અને આપણે ભેગું કોણ છે ખબર? એક સેલિબ્રિટીમાં હું જોઉં તમારે ભેગો ભાઈ કાયમ કામ ઓઈલા માણા કરો. ખરી તો પબ્લિક ને એમ થાય ને કોણ હશે એમ ભેરું. પબ્લિક ને ખબર છે કે મારા વિને તારા ભેગો કોઈ રીએ નહીં. અટાણે કોણ હોય? મને કોઈ સહન ન કરી શકે. હું અટાણે ભરો હું એક જ કરું તારો. કાં તારે નકર હું ક્યાં ઝીંકા છોકરા ખાઈ જાઉં છું? નક્કી નથી હવે એ ચાલુ કર્યું હોય. ભરો અમારે કૂતરો નથી કરતું તો વયું ગયું. એને જાવું તું વયું ગયું ભાઈ. જવા વાળા હમણાં વયા જ જાય છે, કોઈ ઉપતું નથી પાસે ખબર હે. કાંઈ વાંધો નહીં. હાલો આ વ્લોગ ને આપણે અહીંયા પૂરો કરી. એ આખવાનો છે અહીં તો વ્લોગ ચાલુ રહે. તમે તારે મજા કરો જે દિવસની જમાવટ કરવાની છે આપણે. તો મિત્રો આજે છે ને આપણે યાદ હતા ને ત્યારે આપણે વારીએ ચણા કાઢવાનું કામ આવતું હતું. ચણા ભાઈ કાઢતા હતા. તમે કાઢતા હોય ને ભાઈ, તમારે તો કઈ ઉપાધિ ન હોય, અમારે હોય. હું યાદ હતો ને વડીલ એટલે મેં કાઢી દીધા હોય ને. હા હવે એની થોડીક હે ને ક્લિપ આપણે જયસ્પાયર લઈ લીધી છે, એ તમને આગળ બતાવી. આપણે એસડી ની વાડીએ પહોંચી ગયા છીએ. જો ભરવાનું આપણે ચાલુ કરી દીધું છે. હમણાં ઠેસર કરે ચાલુ. આપણે આખો બપોરથી બર હારવાના હે. આમ તો આખો દિવસ આપણામાં બર જ હારવાના હે. જો કે ગૂગલ પે જરી કરી દેજો ને. હું કઈ ગોર હું? તું કઈ ગોર હો?
ના હું ગોડ નથી તો? જેટલા થાય ને એટલા હું લઉં. તે કેવું હે પ્રમોશન કરાયું ને તમારું? હાલ ને નાખ દો હા પ્રમોશન ના પૈસા છે. ડાલ દીએ ખુશ રહો દેખ લો હિન્દી રહેવા દો તમારે. નાખી દીધા જોઈ લ્યો નથી સોંપતું તમારા માટે. ઓકે ઓકે 00 તેલ લઈને હાલતા થા વાલો ઓહો એકલો હી આયર ચલ છોડ જવા દે વરણ મારે મિત્રો હવે નીકળીએ આપણે જરાક ઘર બાજુ અને ઘર બાજુ જઈએ હોઈ જઈએ અને કાલ દિવસને આપણે કંઈ ખુવાનું કરવાની છે બરોબર. આજ તો આપણે વારીએ હોવા નથી ગયા, કાલ પાછું વારીએ જોવા જવાનું છે. વિડીયોમાં બન્યા રહેજો, ધબધબાથી બોલાવવાની છે કારણ કે બધા જાયમાં હતા ને કમબેક કરવું તમારા ભાઈ કરી નાખ્યું. વયસમાં બહુ જાજો ગેપ લઈ લીધો છે મને ખબર છે, પણ એ બધા ગેપ પાછળનું કાંઈક ને કાંઈક કારણ હતું. કારણ આપણને એવો કંઈક સમય આવશે તો આપણે કહેવું, પણ હવે એમ માની ગયો ને કે કાયદેસરનું કમબેક કર્યું છે. કારણ કે કાલે વ્લોગ મુકાઈ ગયો, આજે પાછું વ્લોગ મૂકું છું એટલે આપણે છે ને કમબેક કરી નાખ્યું છે. શનિવારનો દિવસ છે આજે. વ્લોગ તો ભલે મેં ઘણા બનાવ્યા છે, અપલોડિંગ આવી જ કર્યો છે, એટલે શનિવારથી ને પાછું આપણે કમબેક કર્યું છે બરાબર. એટલે હવે આ કમબેક તો છે ને ભાઈ જોરદાર હાલવાનું છે, કારણ કે હવે ગમે એ સિચ્યુએશન આવે, ગમે એ થાય, વ્લોગ બંધ નહીં રહે સમજે. ડેઈલીમાં તો વ્લોગ હવે કન્ટિન્યુ રહેવાના છે. બધી સીધું પાછળનું કંઈક ને કંઈક કારણ છે. વ્લોગ બંધ રહેતા એનું કંઈક કારણ છે, ડેઈલી વ્લોગ આવશે એનું કંઈક કારણ છે, પણ બધા કારણો છે ને સમય આવશે તેથી તમને કહી દે હું. તો હવે છે ને સવારે મળ્યા પાછા આપણે હવે આવી ગયા વારીએ અને નેર વાદવાની છે. નેર બીન વાદીએ ને પછી કંઈક જમાવટ કરીએ. તો મિત્રો વાદી નીર બીને વધાઈ ગઈ હતી. નીર બીન વાદીને આપણે ગામમાં નાખી ગયા હતા ને થોડાક જમરૂખીના ને એવા ખામરા ને એવું બધું કરતા હતા ને આપણે બહુ કાંઈ બ્લોગ દિવસનો કન્ટિન્યુ ન કરી શકીએ, વારી હતા અને હું કામ ન કરી શકીએ ને કહેતા થોડીક શરમ આવે છે તો એ કહી દો ભાઈ મોબાઈલમાં ચાર્જિંગ નહોતું સમજ્યા. એટલે આજનો દિવસ તો ભાઈ પતી ગયો છે. નાઈજ માટે ખાલી આટલું જ. પાછા મળશું નવા વિડીયો માટે. આવડી જય મુરલીધર, જય શ્રી રામ.